હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે જઈ રહ્યા છીએ એવા નકળંગ ભગવાનના મંદિરના દર્શન તરફ, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. બહુ જ એકદમ તમે જોશો બહુ મજા આવી જશે એવું મંદિર છે મિત્રો. બહુ ભવ્ય અને વિશાળ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું આ મંદિર એક શોભામય મંદિર છે મિત્રો. તો અહીંયા બગીચો પણ વિશાળ છે. જે લાખો રૂપિયાના ખર્ચામાં આ વિશાળ બગીચો અહીંયા બનાવવામાં આવે છે. બગીચો જોતા જ એમ થાય કે આવો વિશાળ બગીચો તમે ક્યાંય નહીં જોયો હોય એવો વિશાળ બગીચો, સરસ મજાના વૃક્ષો, સરસ મજાના ફૂલો, બહુ જ એકદમ આહલાદક સ્થળ એવું અહીંયા નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે, જે બનાસકાંઠા જિલ્લાના લુણાલ ગામમાં અહીંયા વિરાજમાન છે મિત્રો. નકળંગ ભગવાન મિત્રો નિષ્કળંક ભગવાન કહી શકાય, જે ભગવાન શિવનો અંશ પણ કહી શકાય એવું મંદિર કે જે અહીંયા નકળંગ ભગવાન મિત્રો. બનાસકાંઠા જિલ્લામાં એક નકળંગ ધામ આવેલું છે પેપળું, અને અહીંયા બીજું ધામ લુણાલમાં આવેલું છે, જે થરાદ જિલ્લો ત્યાં તો બની ગયો છે. અને બનાસકાંઠા જિલ્લાની સરહદ વિસ્તાર જે લુણાલ ગામ છે, થરાદ સાચોર હાઈવે ઉપર, થરાદથી 15-16 કિલોમીટરના અંતરે લુણાલ કરીને ગામ છે. ત્યાં ભવ્ય મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે મિત્રો. કરોડો રૂપિયાના ખર્ચે આ વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. તેનો નજારો જોતા જ એકદમ મન પ્રફુલ્લિત બની જાય. એકદમ શાંતિમય અને ભક્તિમય વાતાવરણની વચ્ચે આ એવા ભગવાન શ્રી નકળંગ ભગવાન અહીંયા બિરાજમાન છે મિત્રો. મંદિરનો ઇતિહાસ કંઈક અલગ છે, બહુ સારો ઇતિહાસ છે. વિશાળ મંદિર છે. મંદિરની કોતરણી કામ બહુ સરસ છે. જો મિત્રો એકદમ તમને થશે કે આવું નકળંગ ભગવાનનું મંદિર બનાસકાંઠામાં બીજે ક્યાંય નહીં હોય. અને આ મિત્રો ખરેખર ક્યાંય નથી. અહીંયા જોતાની સાથે જ ભવ્ય વિશાળ પરિસર, એવી જગ્યા, વિશાળ બાગ બગીચો, મંદિરનું કોતરણી કામ બહુ સરસ, ચા પાણીની વ્યવસ્થા બહુ જ અહીંયા મંદિર જોતાની સાથે જ એકદમ આનંદ આવી ગયો. તમે આવજો મિત્રો. મિત્રો સરસ મજાનો બગીચો છે મિત્રો. આ મંદિરનો ઇતિહાસ, આ મંદિર 500 વર્ષ જૂનું છે. અત્યારે લગભગ 2016 આસપાસ કે એવું કંઈક છે કે જે 10 વર્ષ આજુબાજુ તેઓનું મંદિરનું નવનિર્માણ થયું છે મિત્રો. મિત્રો એવો ઇતિહાસ કંઈક જોડાયેલો છે કે પહેલાં 500 વર્ષ પહેલાં જે અહીંયા ગઢિયા હતા, તેઓ અહીંયા બનાસકાંઠા જિલ્લાના પેપળુ ધામે નકળંગ ભગવાનના મંદિરના દર્શન કરવા આવતા. દર્શન કરતાં જેમ જેમ સમય વીતતો ગયો તેમ એમાંથી એક કોઈ દાદા હતા હશે, એમને નામ નથી પણ આવડતું, પણ એમણે કહ્યું કે પેપળુમાં કે દાદા અહીંયા અમારે બહુ દૂર પડે છે, ચાલતા આવીએ છીએ. એ સમયે કંઈ સાધનોની વ્યવસ્થા ન હતી, તેથી તમે અમારા ગામમાં આવો અને અમે તમારા દર્શન કરીએ. તેથી અહીંયા દાદાને એ નકળંગ ભગવાને દાદાને રાતના સપનામાં આવીને કીધું. અહીંયા ગામની મંદિરની બાજુમાં જ એક તળાવ છે મિત્રો. અને દાદાએ સપનામાં કીધું અમે તમને તળાવ બતાવવા પણ જઈ રહ્યા છીએ. તળાવ પણ તમે જોજો, અહીં બાજુમાં જ છે તળાવ. મેં તમને ઝૂમ કરીને બતાવીશું. અને દાદાએ સપનામાં આવીને કીધું કે તળાવની બાજુમાં જ અહીંયા જે બિરાજમાન છે ત્યાં એક ઘોડો અને કંકુના પગલાં છે એવું સપનામાં દાદાએ કીધું. જ્યારે સવાર પડી અને દાદાએ 4-5 કઢિયા લોકોને ભેગા કર્યા, ત્યાં તેઓ સવારમાં તેઓ નકળંગ ભગવાનનો ઘોડો અને કંકુના પગલાં હતા એવું જાણવા મળેલ છે મિત્રો. અને એ પ્રમાણે જો આ તળાવ છે બરાબર, એ દાદાના ત્યાં પગલાં કંકુના હતા અને ઘોડો હતો. તો ગામ લોકોએ ભેગા મળી અને દાદાનો એક નાવનું એવું ચોતરો બનાવ્યો, નાનું એવું મંદિરની સ્થાપના કરી મિત્રો. આવી રીતે આ દાદા અહીંયા નકળંગ ભગવાન અહીંયા બિરાજમાન થયા છે. અને આજે તો ભવ્ય વિશાળ મંદિર જોતાની સાથે જ એકદમ મન આનંદ આવી જાય એવું મંદિર છે મિત્રો. બહુ મજા આવી ગઈ મિત્રો. આ નકળંગ ભગવાનનું મંદિર ખરેખર એક ઇતિહાસમાં તો એવું કહ્યું ઐતિહાસિક મંદિર કહી શકાય કે લોકો અહીંયા લાખોની પણ દર એક વર્ષમાં અષાઢી બીજ અને એક ભાઈ બીજ, બે મેળા ભરાય છે. આમ તો દર બીજના દિવસે મિત્રો મેળા ભરાતા હોય છે, પણ એક ભાઈ બીજ અને અષાઢી બીજ એવી બે બીજના દિવસે ભવ્ય મેળાનું આયોજન થાય છે મિત્રો. સરસ મજાનું આયોજન હોય છે. તો આવી રીતે દાદાના કંઈક ઇતિહાસ છે. તો મિત્રો આવજો અને નકળંગ ભગવાનના મંદિરના દર્શન કરજો મિત્રો.
બહુ જ મજા આવશે. આવી રીતે અમે અમારી સિગોતર જોગણી 64 યુટ્યુબ ચેનલ દ્વારા આપ સૌ દર્શકોને મંદિરના દર્શન કરાવવા જઈએ છીએ. તો અમારી ચેનલને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી મિત્રો અમારો વિડીયોનો ઇંતજાર કરજો. તો વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય નકળંગ ભગવાન લખજો મિત્રો. જય માતાજી, જય સિગોતર જોગણી માતાજી, જય નકળંગ ભગવાન ધામ. તો મિત્રો તમે પણ દર્શન કરજો અને દર્શન કરાવજો. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કે જય. જય નકળંગ ભગવાન. ફરી મળીશું નવા વ્લોગમાં.